19મી સદી 20મી સદીની સાથે સાથે હવે છે 21મી સદીમાં પણ આપણે પહોંચી ગયા છીએ। વિકાસની તેજ રફતારમાં આપણે પાછળ તો નથી જ, પણ જ્યારે વાત આવે પાણીની તો હજુ પણ આપણે સવાલોના ઘેરામાં છીએ। અંતરિયાળ વિસ્તારો તો આજે પણ પાણીના એક ટીપા માટે વલખા મારી રહ્યા છે। તો આજે પણ તમને પાયાની જરૂરિયાતની વાત છે ત્યારે પાણી માટે તડપવું પડી રહ્યું છે। લોકો પાણી માટે રીતસર તડપી રહ્યા છે અને તેને લઈને હાલમાં વિકટ પરિસ્થિતિ એ સર્જાઈ છે કે એક પાણીના ટીપા માટે મહા મહેનત કરવી પડી રહી છે। તો આપને બતાવી રહ્યા છે કે ખાસ પાણીની પડોજડ જે છે 19મી સદી છે અને 19મી સદી પછી 21મી સદી સુધી આપણે પહોંચી ચૂક્યા છે। તેમ છતાં પણ પાણીના વલખા મારવા પડી રહ્યા છે। પાણીનો વિકાસ નથી થયો। વિકાસની ભલે વાતો થતી હોય પરંતુ પાયાની જે જરૂરિયાતો છે, પાયાની જે સુવિધા છે તે જ લોકોને નથી મળી રહી અને તેના કારણે લોકો પરેશાન છે। આવી જ પડોજડની પરિસ્થિતિ આપના સુધી અમે દર્શાવી રહ્યા છે। પાણીનો મુદ્દો જે છે ખાસ કરીને ઉનાળામાં ખૂબ જ વિકટ બની જતો હોય છે, કારણ કે એક તરફ ભર ઉનાળો અને બીજી તરફ પીવાનું પાણી હોય કે પછી વપરાશ માટેનું પાણી, લોકો રીતસરના તેના માટે વલખા મારતા નજરે પડી રહ્યા છે। તો દ્વારકા ખંભાળિયાના વાત કરીએ પાણીના વલખા મારતા લોકોની, તો અહીં પણ પાણીની પડોજણ તેમની તેમ છે અને પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। દ્વારકા ખંભાળિયાના ધરમપુર ગામમાં પાણીની હાલાકી જોવા મળી રહી છે। અહીંના લોકો પાણી માટે તરસી રહ્યા છે। છેલ્લા 9 વર્ષથી પાણી માટે સંઘર્ષ કરતા લોકો દેખાઈ રહ્યા છે। તો વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો। ધોરીવાવ વિસ્તારમાં પાણી માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી। ગ્રામ પંચાયતને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ આંખ આડા કાન જાણે કે થઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિ। તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। લોકોની સમસ્યા જેમની તેમ છે। 9 વર્ષથી સતત સંઘર્ષ કરતા લોકો પાણી માટે જોવા મળી રહ્યા છે। દ્વારકા ખંભાળિયાના ધરમપુર ગામમાં પાણીની હાલાકી જોવા મળી છે। 2 વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ સુધી ઘરોમાં નળ નથી આવ્યા। આવી જ રીતે આ વિસ્તારના સ્થાનિકો છેલ્લા 9 વર્ષથી પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે। બીજી તરફ સાર્વજનિક ટાંકામાંથી પોતાના વપરાશ માટે તેમજ પીવા માટે પાણી સારવા જેવું પડે છે અને અહીં વસતા લોકોને ટેન્કર મારફત વેચાતું પાણી મંગાવવું પડે છે। તો ગ્રામ પંચાયતને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી સ્થાનિકોને કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નથી આવી। લોકો પાણી માટે વલખા મારે છે। લોકોએ પોતાની સમસ્યાઓ વિશે રજૂઆત કરી છે। ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત પણ કરી છે। તો પાણીની પડોજડ જેમની તેમ છે। દ્વારકાની વાત કરી રહ્યા છે। અહીં લોકો જે છે તરસી રહ્યા છે પાણી માટે। દ્વારકા ખંભાળિયાના ધરમપુર ગામમાં પાણીની સમસ્યા વિકટ બની ગઈ રહી છે, કારણ કે 9 વર્ષથી આ સમસ્યા છે પરંતુ સમસ્યાનું કોઈ નિવેડો નથી આવતો, ઉકેલ નથી આવતો। પાઇપલાઇન માટે 2500 રૂપિયા ઉઘરાવાયા છે, તેમ છતાં પણ પાણી નથી મળી રહ્યું અને 2 વર્ષ થયા હજુ સુધી ઘરોમાં નળમાં પાણી નથી આવ્યું। તો રૂપિયા તો ઉઘરાવવામાં આવે છે અને જ્યાં પાણી પહોંચતું થશે તેવા વાયદાઓ પણ આપવામાં આવે છે, પરંતુ આ વાયદા માત્ર કાગળ પૂરતા જ સાબિત થઈ રહ્યા છે। છેલ્લા 9 વર્ષથી પાણી માટે રીતસરનો લોકો સંઘર્ષ કરી રહ્યા છે, તેમ છતાં પણ લોકોને પાણી જાણે કે નસીબ નથી। ધોરીવાવ વિસ્તારમાં પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરવામાં આવી રહી। તો વૈકલ્પિક જે વ્યવસ્થા છે જો તો કરવામાં આવી હોય તો કદાચ વપરાશ માટે પણ પાણીની થોડો તો હાશકારો થાત, પરંતુ અહીં તો તે સમસ્યા પણ જેમની તેમ જ છે। સ્થાનિકો પાણી માટે વલખા મારે છે, તડપી રહ્યા છે પાણી માટે અને જ્યારે ઉનાળો છે ત્યારે વપરાશ માટે પાણીની જરૂરિયાત વધી જતી હોય છે, પીવા માટે પાણીની જરૂરિયાત પડતી હોય છે। ખાસ કરીને જ્યારે માણસોને જ પાણી નથી મળી રહ્યું પરંતુ જે ઢોરનો નિભાવ કરતા છે પશુપાલકો, તેમના માટે તો આ સમસ્યા વધુ વિકટ બની જતી હોય છે અને વારંવાર આ પ્રકારના જે મુદ્દાઓ છે આપની સમક્ષ લાવતા રહીએ છીએ। અને હાલમાં જે વાત કરી રહ્યા છે દ્વારકાના ખંભાળિયાના ગામમાં, જ્યાં લોકો છે રીતસર પાણી માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે।
અમે ધરમપુર ગામના રહેવાસી છીએ। ઓછામાં ઓછા 9 વર્ષથી અહીંયા પાણીની ખૂબ જ તકલીફ છે। ઉનાળા જ્યારે આવે અતિવૃષ્ટિ જાહેર થાય કે ન થાય પણ પાણી તો અહીંયા જતું જ રહે છે અને પાણીના ટાંકા અમે લોકો છેલ્લા 9 વર્ષથી આ વિસ્તારમાં પાણીના ટાંકા મગાવીએ છીએ। કોઈ પણ જાતની પાણીની સુવિધા છે નહીં। લાઈન પડી ગઈ અને 6 મહિના થઈ ગયા તો પણ લાઈનનો હજી કોઈ ઉકેલ આવેલ નથી। અમારે પૈસા બધાને ભરાઈ ગયા એને પણ 2 વર્ષ જેવો સમયગાળો થવા આવ્યો। તો હવે પછી આ પાણીનો નિકાલ કરે અને અમારી આ પ્રશ્ન કેમ કે ઘરનું એક પણ કામ છે પાણી વગર નથી થતું। રસોઈથી માંડીને નાવા ધોવાથી લઈને તમામ ક્રિયાઓ સવારે ઉઠતાની સાથે પાણીની જરૂર પડે છે અને પાણી વગર અમે બહુ હાલાકી ભોગવીએ છીએ અને આ અમારી વાત છે એ પાણીના જે પુરવઠા વિભાગ છે ત્યાં સુધી પહોંચે અને અમને ન્યાય મળે એવી અમારા તમામ ધરમપુર ગ્રામ પંચાયતના રહેવાસીઓની એક નમ્ર અપીલ છે। તો આપ સૌ અમારી વાત ત્યાં સુધી પહોંચાડશો અને અમારા પ્રશ્નનો યોગ્ય નિકાલ કરશો એવી વિનંતી। તો ધરમપુર ગામની જે મહિલાઓ ખાસ કરીને અપીલ કરી રહી છે સરકાર સુધી અમારી વાત પહોંચાડો કારણ કે પાણીની જે સમસ્યા છે ખૂબ જ વિકટ છે અને પાણી માટે તેઓ ખાસ કહી રહ્યા છે કે સરકાર જલ્દીથી આ સમસ્યાનો કોઈ હલ લાવે પરંતુ સવાલો ઘણા બધા છે જે તેમના તેમ છે અને સવાલ તો પૂછાશે જ કારણ કે અંતરિયાળ વિસ્તારમાં પાણીની પડોજણ આખરે ક્યાં સુધી લોકોને સતાવતી રહેશે, ક્યાં સુધી નાગરિકોને લાચારી ભોગવવી પડશે। તો વ્યવસ્થા કરી આપવામાં આવે છે, પૈસા ઉઘરાવવામાં આવે છે પરંતુ લોકોને પાણી નથી મળી રહ્યું, ઘર સુધી પાણી નથી પહોંચી રહ્યું। તંત્રની આંખો પર ક્યાં સુધી બેદરકારીના પાટા બંધાયેલા રહેશે કારણ કે લોકો જે છે તેઓ તડપી રહ્યા છે, પાણી માટે તરસી રહ્યા છે પરંતુ તેમની સમસ્યાનું કોઈ જ સમાધાન નથી આવી રહ્યું। ક્યાં સુધી પાણી માટે નાગરિકો લાચાર બનીને જોવા મળશે તો તંત્રના બહેરા કાન સુધી કેમ આ પોકાર નથી પહોંચી રહ્યો આ પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે વારંવારની રજૂઆતો છતાં પણ અને ખાસ કરીને ધરમપુર ગામમાં વાત કરવામાં આવી 9 વર્ષથી રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ જ્યાં તંત્ર છે આંખ આડા કાન કરતું નજરે પડી રહ્યું છે। શું તંત્રને લાગે છે કે આ લાલિયાવાડી ચાલતી રહેશે? ઉલ્લેખનીય છે કે જ્યારે આ બાબતે વારંવાર કહેવામાં આવ્યું હોવા છતાં પણ ધ્યાન આપવામાં નથી આવ્યું એટલે કે આ લાલિયાવાડી જ ગણી શકાય પરંતુ ક્યાં સુધી ચાલતી રહેશે? લાચાર લોકોની મજબૂરીનો ફાયદો ક્યાં સુધી ઉઠાવતા રહેશે સ્થાનિક તંત્ર? આ સવાલો તમામ સ્થાનિક તંત્ર પર ઉઠી રહ્યા છે। વર્ષો પછી પણ જેમની તેમ સમસ્યા છે, કોઈ જ ઉકેલ નથી આવી રહ્યો, પાણીનું સમાધાન નથી આવી રહ્યું અને ઉનાળો આવતા જ વિકટ સમસ્યા, વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય છે કારણ કે એમ પણ આખું વર્ષ પાણી જે માંડ નસીબ થતું હોય છે ને ઉનાળો આવતા પાણીનો વપરાશ જ્યારે વધતો હોય છે અને તેવા સમયે જો પાણી ન મળે તો લાચાર લોકોની વ્યથા શું હોય તે સમજી શકાય છે। हम धरमपुर રહેવાસી છે એ અમારે પાણીની બહુ સમસ્યા છે। 6 મહિનાથી આ લાઈન નાખી ગયા પણ કોઈ જાતની હજી સમસ્યા નથી। નગરપાલિકાવાળા કોઈ ધ્યાન આપતા નથી તો અમારે કરવું શું? કામ કરવાવાળા એક હોય ઘરમાં ને ખાવાવાળા અમે 10 જણા, વેચાતું પાણી કેમ લેવું? અમારે પરિસ્થિતિ નબળી હોય તો શું કરી લેવું? ટાંકા તો કેમ મગાવવા? અમારે પૈસા 2500 રૂપિયા ભરી લીધા તો એ હજી 6 મહિના થયા કોઈ લાઈન નાખી ગયા હજી કોઈ ધ્યાન નથી આપતા। અમારે બીજી એક જ માંગ છે પાણી આપો અમને। તો મહિલાઓ રીતસરની કહી રહી છે કે વેચાતું પાણી ક્યાં સુધી અમે લઈશું કારણ કે આ સમસ્યા તો હવે રોજની થઈ ગઈ છે। વેચાતું પાણી લેવું પડી રહ્યું છે અને વેચાતા પાણીમાં પણ વપરાશ માટે ચાલુ તેટલું પાણી નથી હોતું એટલે કે આટલું પાણી ચાલી રહે તેમ નથી અને રજૂઆતો કરવા છતાં તેમની સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવી રહ્યો। ગંદુ પાણી જે છે તે વપરાશ માટે ઉપયોગમાં લેવું પડે છે। રીતસરના આપ જોઈ રહ્યા છો કે જે દ્રશ્યો છે તે દ્રશ્યો જ ઘણું બધું કહી આપે છે। મહિલાઓ જેઓ પરેશાન થઈ ઉઠી છે, મહિલાઓનું ઘરનું કામ હોય છે અને તે ઘરના કામમાં પાણી માટે જ્યારે પાણી ન મળતું હોય ત્યારે અન્ય કલાકો જે વેડફાય છે અને તમામ રીતે મુસીબતોનો મહિલા સામનો કરી રહી છે। તો અહીંની મહિલાઓ જે છે વારંવાર રજૂઆતો કરવા માટે પહોંચી છે તેમ છતાં પણ તેમની સમસ્યાઓને ધ્યાનમાં લેવામાં નથી આવતી। પાઇપલાઇન માટે 2500 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે પરંતુ આ 2500 રૂપિયા ઉઘરાવ્યાને પણ 2 વર્ષ થઈ ગયા છે પરંતુ જે નળ છે તેમાં પાણી નથી આવી રહ્યું, ઘરના નળમાં પાણી નથી આવી રહ્યું। 9 વર્ષથી સતત લોકો સંઘર્ષ કરી રહ્યા છે પાણી માટે, જાણે કે રીતસરની આ લડાઈ હોય તેમની તેવું પણ દેખાઈ રહ્યું છે। મહિલાઓ જે નજીકમાં પાણી મળે તે માટેની વ્યવસ્થા માટે પણ કહી રહી છે કે જો થોડું ઘણું વપરાશ માટે પાણી મળે, પીવા માટે પાણી મળે તો પણ અત્યારે પૂરતું છે પરંતુ અહીં તો બિલકુલ પણ પાણી નથી મળી રહ્યું અને 9 વર્ષથી જેમની તેમ જ સમસ્યા લોકો માટે બનીને ઊભી છે। તો પાઇપલાઇન માટે 2500 રૂપિયા ઉઘરાવાયા છે। મહિલાઓ કહી રહી છે કે વેચાતું પાણી તેમણે મંગાવવું પડે છે અને તે લેવું પડે છે પરંતુ આવું ક્યાં સુધી ચાલશે? કેટલા વર્ષો સુધી આ મહિલાઓ આ પ્રકારની સમસ્યાનો સામનો કરશે? હલ્લાબોલ કરીને મહિલાઓ પોતાની રજૂઆત કરી છે અને સાથે સાથે ગુજરાત ફર્સ્ટ સાથે જ્યારે વાતચીત કરી હતી ત્યારે મહિલાઓએ અપીલ પણ કરી છે।
અમારી સાઈડ અમે 6 મહિના પહેલા જ રહેવા આવ્યા છીએ. ત્યાં નળની લાઈન નાખી હતી 6 મહિના પહેલા, પણ તે દિવસે સવારે નાખી, સાંજે કાઢી ગયા છે. તે દિવસની હજી નાખવા આવ્યા નથી અને પાણી આવતું નથી. બોરમાં એ પાણી વયું જાય તો પછી ક્યાં જવાનું પાણી? તો પછી અમારું જૂનું ઘર છે ત્યાં વયા જાય અને ટાંકા મગાવીએ, એવું કરીએ. બીજું શું કરવાનું આપણે? પાણી તો જોઈએ જ. પાણી નહીં. ધરમપુરમાં આવો એટલે કાંઈ તમને ના મળે. આવી સ્ટ્રીટ લાઇટ નાખવાનું કીધું તો એ ના પાડે છે, એ ના નખાય તમને. અમારા અંધારામાં અત્યારે રહે છે, બારે ફળિયામાં નીકળવું હોય તો બીક લાગે, આપણે કેમ નીકળવું બારે? તો એ કે તમારે ધરમપુરમાં આવો એટલે એવું કાંઈ ના થાય.